મેડમ અનિતાબેન હપાનીની ડાયટમાં કેરી ખાવી છે, શું એ ખાઈ શકે? હા, ખાઈ શકે. પણ મેમ એમને તો ડાયાબિટીસ છે ને. ધ્રુવી, ડાયાબિટીસ વાળા પેશન્ટ પણ કેરી ખાઈ શકે. પણ એ વળી કઈ રીતે? લેટ મી એક્સપ્લેન. કેરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અરાઉન્ડ 51 છે, એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે. એટલે કે કેરી ખાધા પછી શુગર લેવલ ઓછું સ્પાઇક થશે. અને જો ડાયાબિટીસના પેશન્ટને કેરી ખાવી હોય તો અમુક ચોક્કસ માત્રા અને યોગ્ય ફૂડના કોમ્બિનેશન સાથે ખાઈ શકે. પરંતુ એ આધાર રાખે કે એમનું શુગર લેવલ એટલે કે HbA1c લેવલ કેટલું રહે છે એના પર. મેડમ ચોક્કસ માત્રા અને યોગ્ય ફૂડ કોમ્બિનેશન એ વળી કઈ રીતે? ડાયાબિટીસના પેશન્ટ એપ્રોક્સ 80 થી 100 ગ્રામ જેટલી કેરી ખાઈ શકે. કેરીની સ્લાઇસ કરીને, નહીં કે જ્યુસ બનાવીને. યોગ્ય કોમ્બિનેશન એટલે કે પ્રોટીન અને ફેટના સોર્સ જેવા કે નટ્સ એન્ડ સીડ્સ સાથે ખાવામાં આવે તો ગ્લાયસેમિક લોડ પણ ઓછો કરી શકાય. ડાયાબિટીસના પેશન્ટોને કેરી ખાવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: તેમનું શુગર લેવલ અને HbA1c ધ્યાનમાં રાખીને, દવાનો ડોઝ સમયસર લઈને, ડેઈલી એક્સરસાઇઝ કરીને.